ગુણસેન હવે રાજા છે, પ્રજાને બહુ પ્રિય છે અને વસંતપુર નગરમાં આવ્યા છે. ખૂબ ગુણિયલ છે. પ્રજાએ ઉમળકા ભેર સ્વાગત કર્યું છે અને બીજે દિવસે અશ્વક્રીડા કરતા કરતા તપોવન પહોંચ્યા. કુલપતિ સાથે ધર્મ વાર્તા કરી. બહુ ઓછી જગ્યાઓ હોય છે જ્યાં તમારી સારપને ઉઘાડે એવી વાતો થાય. બાકી બધે તો મારો મોહ પોષાય, મારી આસક્તિઓ પોષાય, મારા નબળા સંસ્કારોને બળ મળે એવું જ સાંભળવાને વાત કરવા મળે છે. બહુ દુર્લભ છે, બહુ જ દુર્લભ છે. એવું નથી, દુર્લભ તો છે જ, સામે આપણી પણ નબળાઈ છે. આપણને પણ જાણે એવી વાતોનો ખપ નથી ને એ રીતે આપણા વ્યવહારો ચાલે છે. આપણે એવું માની લીધું છે કે ઉપાશ્રય આવીએ, જિનાલય આવીએ, ધર્મ ક્યાં થાય? ધર્મ ક્યાં થાય? દેરાસર. બાકી તો પછી એનો મતલબ એ થાય કે ધર્મ વધારવો એટલે દેરાસર ઉપાશ્રયમાં ટાઈમ વધારવો. જો દેરાસર ઉપાશ્રયમાં જ ધર્મ થતો હોય તો પછી ત્યાં ટાઈમ વધારીએ તો ધર્મ વધ્યો એમ કહેવાય. આપણે બધું જ સીમિત કરી દીધું છે. આપણે બધું વ્યવસ્થા કરી દીધી છે. ભગવાનને દેરાસરમાં પધરાવી દીધા છે, ગુરુ મહારાજને ઉપાશ્રયમાં પધરાવી દીધા છે, સંસારમાં ક્યાંય નડે નહીં એ રીતે ગોઠવી દીધા. ભગવાનને કીધું તમે બિરાજો, સવારમાં આવીશું, તમારું જે કંઈ પણ વિધિ વિધાન છે એ બધું પતાવી દઈશું, પછી નડતા નહીં. ક્યાં નડવા જોઈએ, ભગવાન નડવા જોઈએ. ડગલે ને પગલે એમ થવું જોઈએ, યાદ આવ્યા કરે ચાલુ આ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું. નડવા જોઈએ ભગવાન, નડવા જોઈએ ગુરુ ભગવંતો. પણ આપણે સેફ પધરાવી દીધા છે ને, આ મૂર્તિ પૂજા એમાં જ તકલીફ પડી ગઈ. મૂર્તિ બનાવીને બેસાડી દીધા, જીવનમાં જગ્યા નથી આપી. આપણી પણ શોધ નથી, આપણી પણ તલાશ નથી કે આપણી અંદરનું સત ઉજાગર થાય એવું કંઈક સાંભળવામાં. ધર્મકથા કરી છે, વિનંતી કરે છે કે આપ બધા જ તપસ્વીઓ છો, મારા રાજમહાલયમાં પધારો, મને લાભ આપો. સ્વીકારે છે, રાજાનું આમંત્રણ સ્વીકારે છે, પણ કે એક મહાતપસ્વી છે અમારે, એ મહિનાના પારણે મહિનાના ઉપવાસ કરે છે અને પછી પણ પારણામાં પણ એક જ ઘરે જાય છે. ત્યાંથી મળે તો ઠીક, નહીતર પાછા ફરીને મહિનાના ઉપવાસમાં લાગી જાય છે. એમના સિવાય અમે બધા આવીશું. રાજાએ અગ્નિ શર્માની ભીષ્મ પ્રતિજ્ઞા સાંભળી, ઉત્કંઠા જાગી છે. આપે કૃપા કરી મારા ઉપર, મારી વિનંતીનો સ્વીકાર કરીને, પણ તેના મહા તપસ્વી ક્યાં? મારે દર્શન કરવા, જોવાની ઉત્સુકતા દરેકમાં હોય. કશુંક નવું, કશુંક આપણે ન વિચાર્યું હોય એવું કોઈક કરે તો એને જોવાની ઉત્કંઠા આપણને હોય. હમણાં મુકેશ અંબાણી આવે કેટલા હોય? સાચું કહો, એમ કે સવારે 6 થી 6:15 બસ 15 જ મિનિટ આવવાના છે, અપાસરામ જગ્યા હોય. શું ખેંચી લાવ્યું? શું ખેંચી લાવ્યું તમને? એ સાધુ છે? એ કોઈ વ્રતધારી છે? કોઈ મહાન તપસ્વી છે? શું છે? પૈસા વાળા? તમે? એ પૈસા વાળા છે, તમે શું છો?
એની જેટલા નથી, બાકી છો તો પૈસા વાળા જ ને. તમને કોઈ કે આ પૈસા વાળો નથી, સારું લાગે? શું આકર્ષે છે? તપાસજો, બરાબર યાદ રાખજો. ધર્મની ભૂમિકા આપણી આ વૃત્તિમાં પડેલી. આપણું ઢળાણ, આપણું જોડાણ, આપણો લગાવ હજી ધર્મ તરફનો છે કે હજી આ જ બધી પરિસ્થિતિઓ જ ગમે છે, આ જ કૌતુક હોય? તમે જુઓ કલ્પસૂત્રમાં, તમે વિચારો, કાર્તિક શેઠની વાત આવે છે, મેં કહ્યું હતું, ગેરિક તાપસ આવ્યો છે, બહુ પ્રભાવશાળી છે, આ તે ફલાણું. એ નથી, એને કૌતુક નથી ચમત્કારોમાં, એને સંતોષ છે, મને પરમાત્મા મળ્યા છે ને આનાથી વધુ, આનાથી શ્રેષ્ઠ આ સંસારમાં કોઈ હોઈ શકે? શક્ય જ નથી. એના સિવાય કોઈની પાસે જવાય જ. તમે સુલતાને વિચારો, અંબળ પરિવ્રાજકે વિનંતી કરી, સાહેબ રાજગૃહી જઉં છું, કઈ કામકાજ છે? પરમાત્માને પૂછે તો સાહેબ કઈ કામકાજ છે? ભગવાનને શું કામ હોય? અને ભગવાન જુઓ તો એ જીવ સમ્યક દર્શન પામ્યો છે, હજી હમણાં જ પામ્યો છે, નવો નવો જ પરિવ્રાજક છે. બરાબર યાદ રાખજો, કોણ છે? પરિવ્રાજક છે. એના 700 ચેલા છે, એના દર્શનનો એ મોભી છે. 700 ચેલા છે, 700 ચેલાનો ગુરુ છે. ભગવાને એમ નથી કીધું કે તારા પરિવ્રાજકના વેશનો ત્યાગ કરી દે, હવે તું મારા દર્શનમાં આવ્યો છે, હવે કપડા બદલી નાખ. સંન્યાસ, એક મત, એક પંથ, પરિવ્રાજક, જે એ પણ વિચરણ જ કરે, પરિવ્રજન, જે ચાલીને બધે જાય. વિચારજો, પરમાત્માની દ્રષ્ટિનો વિચાર કરજો. સમ્યક દર્શન પામેલો આત્મા છે, એને એમ નથી કહેતા કે હવે તું કપડા બદલી નાખ, હવે તું ધોતિયાને ખેસ પહેર. નહીં, જેનો આત્મા ભાવિત થઈ ગયો એ કોઈ પણ કપડામાં પોતાનું કલ્યાણ કરશે. અને આત્મા ભાવિત નથી થયો ને એ હજારો જન્મ સુધી સાધુનો વેશ ધરશે ને તોય સંસારમાં રખડ્યા કરશે. આત્માને ભાવિત, હું આખું ચોમાસું આ જ વાત કરવાનો, આ જ મુદ્દો છે મારો. તમે ખૂબ કરી નાખો એમાં હું રાજી નહીં થાઉં. હા, કરો, ખૂબ કરો, પણ પેલા તમારી જાતને ભાવિત. તમારી જાત ભાવિત થઈ ગઈ હશે ને તો નાનકડી ક્રિયા પણ તમારા કર્મના ભૂકા બોલાવી દે. અને જાત ભાવિત નહીં હોય ને તો મોટામાં મોટી આરાધના પણ કર્મબંધથી બચાવી નહીં. કેળવાયેલું નથી, આત્મા કેળવાયો નથી, મન વચન કાયા કેળવાયા નથી. કેવી રીતે અટકશો? ભગવાન કઈ કામકાજ, બીજું શું કામ હોય? ત્યાં સુલસા છે ને એને ધર્મલાભ કે કેમ કેવડાવ્યા? શ્રેણિક પણ છે, અભયકુમાર પણ છે, ઘણા બધા છે. સુલસાને કેવડાવ્યા. એક મિશન છે પ્રભુનું. સમ્યક દર્શન તો આ પામ્યો જીવ, પણ આ સમ્યક દર્શન એનું સ્થિર થાય ને એ સુલસાના સંપર્કથી થશે. તેનાથી થશે સુલસાનું સમ્યક દર્શન, એની અનુભૂતિ આને થશે ત્યારે એનું સમ્યક દર્શન સ્થિર ને દ્રઢ થઈ જશે. અંબળ પરિવ્રાજકને આશ્ચર્ય થયું, આખા ગામમાં બીજું કોઈ નહીં, એક સામાન્ય શ્રાવિકા, સામાન્ય છે, કોઈ પદ પ્રતિષ્ઠામાં છે નહીં, પણ પ્રભુના મુખે જેનું નામ હોય એ સામાન્ય આપણા માટે કદાચ હોય, એ તો અસામાન્ય હોય. ભર્યા સમવ શરણમાં જેનું નામ બોલાયું હોય કે સુલસાને ધર્મલાભ કહેજો, ત્યાં બેઠેલી 12 પ્રસદાને શું થયું હોય? પ્રભુ આનું નામ બોલે છે. અને અંબળ પરિવ્રાજક ગયા, એને એમ થયું કે પરીક્ષા કરવા. ભગવાન નામ લે છે એટલે એમને એમ તો ન જ લેતા હોય, પણ પરીક્ષા કરવી જ. હા, અંબળની છે જ, પણ પ્રભુએ નામ લીધું છે તો કેમ? હવે જ્ઞાની તો છે નહીં, કેવળ જ્ઞાની તો છે નહીં, તો એવું શું છે એની અંદર? હું તપાસ તો કરું, પછી જાઉં એની પાસે. પ્રભુ શાસનની એક ખાસિયત હંમેશા યાદ રાખ, આ શાસનમાં
ક્યારે એમ કહેવામાં આવતું નથી કે કોઈ કે કીધું ને તમારે માની લેવાનું. પ્રભુ પણ એમ નથી કહેતા કે હું કહું ને માની લો. અહીં તો દેવ, ગુરુ ને ધર્મ ત્રણેયનો સ્વીકાર પરીક્ષા કર્યા પછી કરવાનો. અમે કીધું અને તમે ન માન્યું એટલે તમે મિથ્યાત્વી. આ બધા મિથ્યાત્વીઓના વિધાનો છે. જે પ્રભુ દર્શનને સમજો છે, જે પ્રભુ શાસનને સમજો છે, એ ક્યારે આવું વિધાન ન કરી શકે કે અમે કહ્યું તમે ન માન્યું એટલે તમે મિથ્યાત્વી થઈ ગયા. અહીં તો દરેક કષ્ટ, છેદ ને તાપ ત્રણેય પરીક્ષા. સોનાની પરીક્ષા કેવી રીતે હોય? કસીને જુએ, છેદીને જુએ, તપાવીને જુએ અને પછી ભરોસો પડે ત્યારે સોનું ખરીદે. ભરોસાની વાત. એમ પ્રભુ શાસનમાં વિધાન છે. તમે બધું આંખ મીચીને સ્વીકારો છો ને માટે ટકતા નથી. કરો પરીક્ષા અને તમારા હૃદયમાં બેસે, જે હૈયે બેસે, જે આત્મામાં બેસે ને એ જ કરવાનો ઉલ્લાસ આવે. પ્રતીતિ થવી. આ પ્રતીતિ કરવા જાય છે. જોવું તો ખરો શું છે. એક દિવસ બ્રહ્માનું, વિષ્ણુનું, શંકરનું રૂપ લીધે કરે છે. આજે આ રૂપ આખું ગામ, ઓહો, ગામની બહાર શિવ શંકર પધાર્યા. આખું ગામ ભૂલતા નથી. બીજે દિવસે વિષ્ણુનું રૂપ લીધું, મહેશનું રૂપ લીધું, બ્રહ્માનું રૂપ લીધું. એને એમ થયું કે આમ નહીં આવે. ચોથે દિવસે તીર્થંકરનું રૂપ લીધું. હવે તો આવે જ ને. સુલતાને ખબર છે પ્રભુ રાજગૃહીમાં નથી. આ જે હશે તે માયાવી હશે, પ્રભુ નથી મારા. ભલે સમોસરણ બનાવ્યું, શક્તિઓ છે, લબ્ધિઓ છે એની પાસે, તુલસા નથી ગઈ, કૌતુક નથી. પછી તો ગયા છે અંબળ. આ માની ગયા. ઓહો, કેવી શ્રદ્ધા! મારા પ્રભુ સિવાય કોઈ જ નહીં. કુતૂહલ શાંત થવા જોઈએ. પ્રભુ મળ્યા પછી તુચ્છ દર્શનો, તુચ્છ કુતૂહલો, તુચ્છ ઈચ્છાઓ શમવી જોઈએ. ભાઈ, તમે પ્રભુનો પ્રભાવ તો અનુભવ્યો જ નથી. પ્રભુના પ્રભાવને અનુભવવામાંથી આપણે વંચિત છીએ બધા. પરમાત્માનો પ્રભાવ આપણે તો હજી ચમત્કારોમાં આટા મારીએ. કઈ પ્રતિમા પ્રભાવશાળી આટલી ખબર પડે ને તો અવળી હશે ને તોય ઉભો રહી. પરમાત્માના પ્રભાવને અનુભવવાની હજી આપણી લાયકાત કે પાત્રતા કદાચ પ્રગટ જ નથી થઈ. હજી આપણા કુતૂહલ બહુ સામાન્ય છે. આવા સંસારી જીવો જે થોડાક પદ પ્રતિષ્ઠાને પામ્યા હોય એની પાછળ દોડવાની આપણી વૃત્તિઓ એવી ને એવી જ ભાગ્યા જ કરીએ જ. અહીં આવ્યો નથી ને ભીડ કરી નથી. આજે સાંસદ આવવાના છે ને ફલાણા આવવાના છે ને ઢીકણા આવવાના છે ને ભીડ થઈ જાય. એની સાથે સેલ્ફી લેવાની મારા મગજમાં. અમે મુંબઈ હતા ને વાલકેશ્વરમાં, ત્યાં ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા. ઓહો, તમે જુઓ તો નીચે એ દેરાસરમાંથી બહાર નીકળે બધા શરૂ થઈ ગયા. આમ કરે ને. સુલસા નથી ગઈ. મારો મુદ્દો આટલા પૂરતો જ છે. આગળની વાર્તા તો બરાબર છે, પણ તમે સમજો પરમાત્માને. જોજો, ધર્મલાભ જેને કેવડાવ્યું ને એ તીર્થંકર. ધર્મલાભ જેના થકી કેવડાવ્યું એ તીર્થંકર. અને ધર્મલાભ જેણે કેવડાવ્યું બધા જ. આપણો મુદ્દો અહીંયા છે કુતૂહલ. પરમાત્મા જેવું તત્વ મળ્યા પછી હજી જો મારી અંદર સાંસારિક કુતૂહલ હોય, અહીંયા જઈ આવું ને ત્યાં જઈ આવું. રાજા આવ્યો છે ને, કોઈ તાપસ દોડી આવ્યા નથી. કોઈ દોડી આવ્યા નથી. કુલપતિ આગળ બેઠા છે, ધર્મકથા કરે છે, એ બધાને વંદન કરે છે, બધા એને મળવા નથી આવતા. ગૌરવ છે તમે જે વેશ ધારણ કર્યું છે ને એ પરમાત્માનો વેશ છે અને એનું ગૌરવ મને હોવું છે.
ક્યાં છે એ મહાતપસ્વી? સાહેબ બહારગામ ગયા હોય કોઈ જ્યોતિર્લિંગ એવું જોવા ગયા કરવા હોય તો જોવાય ને, જોવામાં શું વાંધો? પગે ન લગાય. પગે આમાં કેવું છે, અભિવાદન તમે દરેકને હાથ જોડો છો. કોઈ સારો માણસ આવે તો હાથ જોડો છો, એમાં કઈ પાપ નથી લાગી ગયું. તમે તમારા હૈયામાં જે ઉત્તમ, હવે એ વાર્તા કરવા બેસી પાછું કંઈક મગજમાં આવી જાય. કઈ જ દો હવે આવ્યું છે તો વાર્તે ચડ્યા છીએ તો ચડી જઈએ. હે દૂરથી સિદ્ધરાજ જયસિંહ સોમનાથ પાટણ ગયા છો? હે બધા લગભગ ગયા છે. કયા ભગવાન છે? ચંદ્રપ્રભુ ભગવાનનું જિનાલય છે ત્યાં, નવ ગભારાનું દોકડિયા પાછળ અદ્ભુત દેરાસર. અને ત્યાં સોમનાથ મહાદેવનું મંદિર છે, બરાબર દરિયાના કિનારે, પાછળ જ દરિયો. એનો જીર્ણોદ્ધાર થયો. હવે બ્રાહ્મણોએ અહીં પાટણમાં પેલું સોમનાથ જુદું, આ પાટણ જુદું, આ અણહિલપુર પાટણ, અને પેલું સોમનાથ પ્રભાસ પાટણ એ જુદું, આ સોમનાથ પ્રભાસ. બધા બ્રાહ્મણોએ સિદ્ધરાજ જયસિંહના કાન ભંભે કે તમે ગમે તેવું કરો પણ આ તમારા જૈનાચાર્ય છે ને એ ક્યારેય નહીં આવે. ભલે તમારી પ્રતિષ્ઠા છે, તમે કરવાના છો, પણ આ નહીં આવે તમારે. હવે રાજાનું શું હોય? રાજા વાજાને એમ રાજા વાજાને વાંદરા ત્રણનો ભરોસો નહીં. એને એમ થયું ખરેખર નહીં આવે. કસોટીનો સમય. હેમચંદ્રાચાર્ય દરબારમાં પધાર્યા. રાજાએ પૂછ્યું કે સાહેબ આ પ્રતિષ્ઠા, અરે હું આવીશ ને, કેમ? કોણે કીધું નહીં આવું? તમે સમજો કોની પ્રતિષ્ઠા છે? મહાદેવની પ્રતિષ્ઠા છે. અને કોઈ સામાન્ય નાના સાધુ નથી અમારી જેમ. હે એ જમાનાના ધુરંધર મહાપુરુષ, કલિકાલ સર્વજ્ઞ છે, ધુરંધર મહાપુરુષ છે, જેના ઉપર શાસન ટક્યું છે એવી વિભૂતિ છે, જેના એક નિર્ણયને આખા શાસનને અસર કરે એવી વિભૂતિ. અને એની સામે પ્રશ્ન આવ્યો કે તમે મહાદેવની પ્રતિષ્ઠામાં આવશો કે નહીં? આપણો સમાજ હોત ને તો ખરેખર સમુદાય ભાર મૂકી દીધા. મહાદેવની પ્રતિષ્ઠામાં જવાય? જવાય? ન જવાય ને. હા, સારું છે 1000 વર્ષ પહેલા થઈ ગયા તો આજે પૂજા કરો છો, નહીં તો જૂતા મારતા. દરેક મહાપુરુષ અને ગયા બિચારા બ્રાહ્મણો કરે શું? બિચારા બધી બોલતી બંધ થઈ ગઈ. એમણે કીધું કે નહીં કરે. પછી નવું તૂત કાઢ્યું. આવશે ખરા પણ સ્તુતિ નહીં કરે. એ તમારા ભગવાનને વંદન નહીં કરે. અને હેમચંદ્રાચાર્ય મહારાજ એ પ્રતિષ્ઠા થઈ. એ પ્રતિષ્ઠા થયા પછી એ મહાદેવની સામે ઊભા રહીને એમણે આખી 32 શ્લોકની સ્તુતિ કરી. આજે પણ મહાદેવ 32 તરીકે એ મળે. ભવ બીજાંકુર જનના રાગાદ્યા ક્ષય મુપગતા યસ્ય બ્રહ્મા વા વિષ્ણુ વા હરો જીનો વા નમસ્તસ્મૈ. અને સ્તુતિ કરી છે ભવ બીજાંકુર જનના, સંસારના મૂળને સિંચનારા, સંસારના મૂળને પોષનારા જે બે તત્વો છે રાગ અને દ્વેષ, એ જેના પણ ક્ષય થઈ ગયા હોય, જેના આત્મામાંથી રાગ અને દ્વેષ રૂપી દોષ જે સંસારનું સિંચન કરે છે, જે સંસારને વધારવાનું કામ કરે છે, એ જેના પણ ક્ષય થઈ ગયા હોય, એ બ્રહ્મા હોય, એ વિષ્ણુ હોય, એ મહાદેવ હોય કે જિનેશ્વર હોય, એને મારા નમસ્કાર. આપણે એવું કરવાનું બી નથી. આપણે એવા સાહસ કરવાના બી નથી. નહીં પ્રભાસ એ તો એ કલ્યાણ મંદિર, એ કલ્યાણ મંદિર.
આપણે પણ એટલું સમજજો કે તમે સમ્યક્ત્વી હો અને તમારા કોઈ સંયોગો, એક વાત સમજજો, શાસન કેન્દ્રમાં, કોણ કેન્દ્રમાં હોય? શાસનને લાભ પહોંચાડવાનો જ. કોને? તમે સમજો, મુસલમાનોના રાજ્ય હતા, આક્રાંતાઓ હતા, મૂર્તિના સખત વિરોધી હતા મંદિરોના. એ લોકોએ અઢળક મંદિરોને મૂર્તિઓનો ધ્વંસ કર્યો છે. એવા સમયમાં આ વસ્તુપાલ ને તેજપાલે 700 મસ્જિદો બનાવી છે. કેમ બનાવી? તો સમ્યક દર્શન ગયું એમનું? નહીં. જેનાથી સમ્યક દર્શન નિર્મળ થાય છે ને એ પ્રભુની પ્રતિમા, એ પરમાત્માનું જિનાલય, એ મારા સાધુને ગુરુ ભગવંતો, એનું રક્ષણ કરવાનું છે. માટે હું આપું, આશયની શુદ્ધિ રાખો. તમે મહાદેવના મંદિરની ગમે ત્યાં જશો તો તમને મિથ્યાત્વ નહીં લાગે. આશય તો શુદ્ધ રાખો. આપણે તો અહીંયા સંસારનો આશય લઈને આવીએ છીએ, તો પછી ત્યાં શું જવાનું? અહીંયાથી આપણે સંસારનો આશય ભૂસી નથી શક્યા કે પરમાત્માની પાસે જઈએ ત્યારે સંસારનો આશય નહીં, એકમાત્ર આત્મકલ્યાણનો આશય લઈને જવાનું છે. આટલી એ ગરિમા પ્રભુની નથી સાચવતા, પછી સમ્યક તો મિથ્યાત્વની ચર્ચા કરવાનો આપણને કોઈ અધિકાર જ નથી રહેતો. શેનો અધિકાર? તમે આ જિનાલય આવો છો એટલે સમ્યક દર્શની થઈ ગયા? નિયમ થઈ ગયો? એ આત્માનો ગુણ છે, ત્યાં પ્રગટ કરવાનો જ. એના માટેનું આલંબન પરમાત્મા છે. એ આલંબન પણ જો આપણને ખપમાં ન આવતું હોય, આપણી સાંસારિક વૃત્તિઓને વાસનાઓ ખતમ ન થતી હોય, તો પછી ક્યાં તમારું ખતમ થશે? આ ક્યાં? આ આપણી વાસનાઓ, આ આપણી વૃત્તિઓ ક્યાં બદલાશે? ચોટ લાગવી જોઈએ, અંદર આઘાત થવો જોઈએ. પ્રભુ પાસે આવીને પણ સંસાર, અહીંયા મને આત્મા નહીં સૂઝે તો ક્યાં સૂઝશે? ક્યાં સૂઝશે? આ શાસન ઉદારતાનું શાસન છે, તિરસ્કારનું શાસન નથી. તમારી શ્રદ્ધા અહીં હોવી જોઈએ, પણ પ્રેમ બધે જ હોવો જોઈએ. તમારો વિશ્વાસ મારા પરમાત્મા પ્રત્યે, એની વાણી પ્રત્યે હોવો જોઈએ, પણ બીજાનો સ્વીકાર તો હોવો જ જોઈએ. કેમ પ્રેમ ન કરાય? કેમ મૈત્રી ન કરાય? તમને સર્વોત્તમ મળ્યું છે, હવે તમારે બીજાનો ખપ નથી, પણ એનો મતલબ તિરસ્કાર ન હોય, એની નિંદા ન હોય, એમાંથી દૂધમાંથી પોરા કાઢવાની જેમ એની ભૂલો કાઢીને ચોપડીઓ લખવાની ન હોય. અત્યારે છે ને ભયનું વાતાવરણ. મારો ગ્રાહક ચાલ્યો છે, જેમ તમને ભય છે અમને ભય છે. અમારે ગ્રાહક ઓછા ન થઈ જાય એટલે માથા આઉટ કરીએ છીએ. અમારી ગ્રાહકી ન ઘટવી જોઈએ. એટલે અમે એમ કહીશું, તમે ત્યાં જાઓ છો ને ત્યાં આ નથી, ત્યાં નથી, ફલાણું નથી. તમે ત્યાં જાઓ છો ત્યાં આવું છે, તેવું છે, ફલાણું. અમે બધું જ નેગેટિવ બોલીને તમને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી પાસે એ તાકાત નથી કે તમને એવું આપીએ કે તમે ક્યાંય જાઓ જ નહીં. આ કઈ પદ્ધતિ? સર્વોત્તમ મળ્યું છે, પીરસો, આપો, અનુભવમાં લાવો. પેલા તમે તો અનુભવ કરો. મારામાં જ અનુભવ ન હોય અને હું તમને ઠોકાઠોકી કરું તો શું મળવાનું? આ શાસન ઉદારતાનું શાસન. મેં તમને કહ્યું હતું હરિભદ્ર સુરી મહારાજની વાત કરી ત્યારે, દરેકનો સમન્વય, જ્યાં સમન્વયની દ્રષ્ટિ છે એનું નામ પ્રભુનું શાસન છે. જ્યાં એકબીજાના નિષેધની દ્રષ્ટિ હોય ને ત્યાં પ્રભુ શાસન હોય જ નહીં. પક્ષપાતો ન મે વીરે ન ચદ્વેષ કપિલાદિષુ. આ બોલ્યો છું અહીંયા, જેમને યાદ નહીં હોય. યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. મને મહાવીર પ્રત્યે કોઈ પક્ષપાત નથી. અને કપિલ, પતંજલિ, જે કોઈ પણ બીજા દર્શનકારો છે એના પ્રત્યે મને કોઈ દ્વેષ નથી. જેની વાણી યુક્તિપૂર્વકની હશે એનો હું સ્વીકાર કરીશ. આ સમ્યક દર્શનનું લક્ષણ છે. આ પ્રભુ શાસનને વરેલાની વૃત્તિ છે. આ હોવી જોઈએ, આ કેળવવાનું છે. આપણે ત્યાં સમ્યક દર્શન, સમ્યક્ત્વનું વ્રત ઉચરાવે, હલાવા ઉચરાવે ને ત્યારે એમ કે બીજાનો બહુ પરિચય ના કરતા, એ એટલા માટે આપણી સુરક્ષા છે.
તમે તમારા નાના બાળકને બાખોડિયા ફેર ભરતો હોય બાળક, પેલા તો ચાલતા ન આવડે, પછી બાખોડીએ ચાલે, તમે બહાર જવા દો? કેમ ન જવા દો? તમે પાટિયું લગાડી દો દરવાજામાં, ભાઈ આનાથી આગળ નહીં જવા દેવાનું. કેમ? બંધન છે કે સુરક્ષા છે? સેફટી, સુરક્ષા. સેફટી છે. જ્યાં સુધી તમારું સમ્યક દર્શન સ્થિર ન થાય ત્યાં સુધી તમારે આ વાળ પાળવાની. પછી તમે ગમે ત્યાં જાઓ, એકવાર તમારી સમજણમાં ઉતરી ગયું, તમારી શ્રદ્ધામાં ઉતરી ગયું, એકવાર તમારા સત્યનો બોધ જાગી ગયો, પછી ગમે ત્યાં જાઓ. એટલે આ છે, મિથ્યાત્વ લાગી જાય ને ફલાણે જાઓ ઠીકણે જાઓ નહીં. હા, તમારું હૈયું સાબુત રાખ, એની તાકાત જોઈએ. આકર્ષાઈ જઈએ, ખેંચાઈ જઈએ, આના કરતાં તો ત્યાં વધારે સારું છે. સાંસારિક વૃત્તિઓને વાસનાઓ હશે ને તો આકર્ષણ રહેવાના જ. તુલસાને કૌતુક ના થઈ, કાર્તિક શેઠને કૌતુક ના થઈ નહીં. ગુણસેન પૂછે છે, સાહેબ ક્યાં છે મહાતપસ્વી? મારે દર્શન કરવા છે. મહત્વનું હું એ કહેતો હતો, મહત્વનું એ નથી કે હું જોઈ લઉં, એ તો આપણામાં જ. પણ કેમ દર્શન કરવા જ? મુદ્દો ત્યાં છે, કેમ કરવા જ? એમના દર્શન કરીને કરે મિતસ્સ દર્શનેણ અપ્પાણમ વિગય પાવ. પુણ્યવાન છે, રાજા છે, પ્રજાને પ્રિય છે, પોતાના પિતાનો વારસો પ્રજા પાલનનો એના રગ રગમાં ઉતર્યો છે. ગુણિયલ છે, બધું જ છે, પણ જાગૃત છે કે આપણો આત્મા પાપથી ખરડાયેલો છે. અને આના સિવાય પાપ ધોવાય એવી જગ્યા કેટલી? અહીંથી તમે ઉતરીને બહાર નીકળશો, આ જિનાલયમાંથી તમે બહાર જશો, 24 કલાકમાં તમારા પાપ પખાળાય એવા કેટલા દર્શન થાય? કોઈ જગ્યા, કોઈ સ્થાન, કઈ નહીં. હરી ફરીને સાંજે ઘરે આવો ત્યારે શેનું પોટલું ઉચકીને આવો? એ જ ને, પાપ વધારીને જ આવીએ છીએ ને. ધર્મીનું જીવન કેવું હોય? ધર્મ સમજ્યાનું જીવન કેવું હોય? પાપ ઘટાડતો ચાલે ભાઈ, પાપથી બચતો ચાલે, પાપથી સાવધાની તો લાવો. પહેલું કદમ, પહેલું પગલું સાવધાની લાવો, બચાવો પોતાની જાતને. મારે પાપ પખાળવા છે માટે દર્શન કરવા, એટલે જિનાલય આવવાનું, એટલે ઉપાશ્રય આવવાનું, એટલે આ ધર્મ સ્થાનકોમાં જવાનું. પાપ પખાળવાની જગ્યા ક્યાંય નથી, પાપ વધારવાની જ જગ્યાઓ છે બધે. જ્યાં જાઓ ત્યાં આપણા નબળા સંસ્કારો પોષાય. જે જુઓ, શું જાગે? ક્યાં રાગ જાગે, ક્યાં દ્વેષ જાગે, બે સિવાયની કોઈ વૃત્તિ જ નથી. અને આમાં જ રમીએ છીએ આપણે, આમાં જ 24 કલાક. બધે આ જ મળે. એટલા માટે સાવધાન હોય. અવસર મળે ને, આવો ક્યાંય અવસર મળે, બહારગામ ગયા હોય, જ્યાં પણ ગયા હોય, ત્યાં પહેલું જિનાલય શોધે, ઉપાશ્રય શોધે, પૂછે. એટલું જ પૂછે, ગુરુ ભગવંત છે કે નહીં, કયા મહારાજ છે એમ નહીં. આપણે કયા છે એમ પૂછીએ ને, ઓળખાણ બોળખાણ છે, આપણા ગામના છે તો જઈએ. સાહેબ ઓળખે નહીં તો શું કરવા? કોનો પરિચય કરવો તમારે? તમારે મને ઓળખીને શું કરશો? શું કરશો? કાંઈ મળશે? તમારે આને ઓળખવાનું. તમે પ્રભુના માર્ગના ઉપાસક છો, વ્યક્તિના નહીં. કોના ઉપાસક છો? પ્રભુના માર્ગના ઉપાસક છીએ આપણે. વ્યક્તિ માધ્યમ છે માટે પૂજ્ય છે, વ્યક્તિ માધ્યમ છે માટે વંદનીય છે. મુખ્ય કોણ? મુખ્ય કોણ? મારા પ્રભુનો માર્ગ જ્યાં મળે. અરે રસ્તે જતા હો, ગાડીમાં પૂરપાટ જતા હો ને ઉભા રહી જશે. હવે તો તમને ક્યાં દેખાય? સાધુ દેખાય?
કેવી રીતે દેખાય? તમે ગાડીમાં બેઠા હો તો આજુબાજુ જુઓ ખરા, ક્યાં જોતા હો? તમને ખબર જ ન પડે, આખું સાધુનું વૃંદ નીકળી જાય આજુબાજુમાંથી, ખબર ન પડે. ખાલી ડ્રાઈવરને ખબર પડે, કારણ કે એનાથી મોબાઈલ ચલાવાય. હવે આપણી એ સ્થિતિ છે. હા, આપણી એ સ્થિતિ છે. આંખોમાં તરસ હોવી જોઈએ, આંખોમાં તલાશ હોવી જોઈએ, આંખોમાં પ્યાસ હોવી જોઈએ. આ બધું જોઈ જોઈને વિતરાગ સ્તોત્રનો છેલ્લો પ્રકાશ એટલો અદ્ભુત પ્રકાશ. આમ વાંચીએ ને તો એમ લાગે કે હેમચંદ્રાચાર્ય મહારાજના આત્મામાં જેટલા શ્રેષ્ઠતમ ભાવો હશે ને એ બધા ઠળવાય. ત્વત્પુરો લૂઠનૈર ભૂયાન મદબાલસ્ય તપસ્વિનઃ. તમારી આગળ આલોટવામાં મારું આ કપાલ, પંચાંગ પ્રણિપાત કરીએ ને આ કપાલ ધરતી ઉપર લાગે. અને એ જ્યાં ત્યાં નમ્યું છે, જ્યાં ત્યાં નમ્યું છે. આજે સ્વાર્થની વૃત્તિથી, સંસારની વૃત્તિથી જ્યાં ત્યાં નમ્યું છે. આજે હું તમને નમું છું પ્રભુ. પ્રાયશ્ચિત્તમ કિનાવલી, હું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છું બધા પાપ. પ્રભુને કરેલો નમસ્કાર એ જ્યાં ત્યાં કરેલા નમસ્કારનું પ્રાયશ્ચિત્ત. મમત્વ દર્શનોદ્ભૂતા ચિરમ રોમાંચ કંટકા નુદંતામ ચિરકાલોત્થામ સદર્શન વાસના. જ્યાં ગયો ત્યાં મારી વાસનાઓ ભડકે એવું જ મને જોવા મળ્યું છે. અને એવા જ વાતાવરણમાં હું રહ્યો છું, એને જ મેં પોષ્યા છે. પણ આજે તમારું દર્શન કરીને મારા રોમ રોમ ઊભા થાય છે, મારું એક એક રૂવાણ ઊભું થાય છે. મને અનુભવ થાય છે પ્રભુ કે બધી જ વાસનાઓ ખરી રહી. મદૃશો ત્વન્મુખાસક્તે હર્ષ બાષ્પ જલોર્મિભિ અપ્રેક્ષ્ય પ્રેક્ષણોદ્ભૂતમ ક્ષણાત ક્ષાલયતામ મલમ. તમને જોઈને મારી આંખો વરસી પડે. અને નહીં જોવા જેવું એટલું બધું જોયું છે પ્રભુ. એના લીધે મેં મારા આત્માને ખૂબ મલિન કર્યું છે. અને આંખના મારા આંસુઓ મારા આત્માના પ્રક્ષાલનનું કામ કર્યું. એટલે દર્શન કરવા હવે થોડાક બહાર નીકળજો. ખૂબ માંગી લીધું, ખૂબ યાચી લીધું, ખૂબ એષણાઓથી ગયા છીએ. ફલાણા તીરથ, ઢીકણા તીરથ, આ તીરથ, તે તીરથ બહુ કર્યા. બધી પૂનમો ઘણી ભરી લીધી, ઘણી દસમો ભરી લીધી, ઘણી પાંચમો ભરી લીધી, ઘણા રવિ સોમ જે ભરવા હતા ભરી લીધા. હવે બહાર નીકળી જાઓ, સમયસર ચેતી જાઓ. ક્યાં સુધી આવે સંસાર? ક્યાં સુધી? ક્યારેક તો ખટકો આવવો જોઈએ. હવે તો બસ કરીએ. જેના માટે પ્રભુ મળ્યા છે એ માટે તો હવે કરીએ, કોઈક પુરુષાર્થ કરીએ. ક્યારે કરીશું? કરેમી વિગય પાવમ. મારી જાતને પાપ રહિત કરવી છે, માટે મારે મહાતપસ્વીના દર્શન કરવા છે. એ બુદ્ધિ લાવો. અહીં દેરાસર જઈએ ને એટલા માટે પ્રભુ આખો દિવસ કર્મ બંધાય એવું જ બધું જોવા મળે છે. હું તને જોઈને પખાળવા આવું. મને પશ્ચાતાપ છે કે હું ખોટું કરી રહ્યો છું. અહીંયા આવો, ઉપાશ્રયમાં આવો. અરે મોડું થઈ ગયું, ઉપર નથી ચડતા. કેમ? શું મોડું થઈ જવાનું? કેટલું મોડું થઈ જશે? ક્યાંક એવું ન થાય કાયમ માટે મોડું થઈ જાય. બધું જ ઘડિયાળના કાંટે કરશો ને. ઘડિયાળના કાંટે સંસાર ચાલે ભાઈ, ધર્મ ન ચાલે. ધર્મ તો સમર્પણથી થાય. જે ધર્મમાં સમય ભૂલે છે ને એને સમય સાથ આપે છે. જે ધર્મમાં પણ સમય પ્રમાણે ચાલે છે એને કોઈ દાડો સમય સાથ આપતો. ધર્મો રક્ષતી રક્ષિત. તમે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી પડખે ઉભો રહેશે. જ્યાં જશો ત્યાં ઉભો રહેશે. સમય સાચવવાથી સંસાર સચવાય છે. ધર્મ તો જાત સાચવવાથી જ સચવાય.
નીકળો, થોડાક બહાર નીકળો, પાપનું પ્રક્ષાલન કરવા માટે. ક્યાં છે મહાપુરુષ, ક્યાં છે મહાતપસ્વી, મને લઈ જાઓ. અંદર ગયા, તાપસો એમને લઈ ગયા. દિઠ્ઠો યતેણ પૌમાસણો વિઠ્ઠો, પદ્માસન લગાવીને અગ્નિશર્મા બેઠા. કોઈ આપણને પૂછે ઘરે તપસ્વી ક્યાં છે, કઈ મુદ્રામાં તપસ્વી મળે? આ તો ખાલી જસ્ટ પૂછું, કારણ કે હું આવ્યો નથી ને. પૂછતા નહીં. કઈ મુદ્રામાં મારો તપસ્વી મળે? મારે સાહેબ આરામ કરીને ટીવી જોઈ રહ્યા છે, મોબાઈલ ચલાવીને ટાઈમ પાસ કરી રહ્યા છે, કે પછી સામાયિકમાં માળા લઈને બેઠા છે? કઈ મુદ્રા હોય? જેમ બને એમ ઝટ ક્રિયા પતાવી અને ફ્રી થઈ જવું, આ આપણી વૃત્તિ હોય છે. બસ હવે ફ્રી, હવે આખા દિવસમાં કાંઈ કરવાનું જ નથી, હવે ટાઈમ પાસ. બહુમાસણો વિઠ્ઠો, પદ્માસનમાં માસક ક્ષમણના પારણે માસક ક્ષમણ કરીને લાખો પૂર્વ વીતી ગયા. કેવી કાયા થઈ ગઈ હોય! આપણે તો એકાદું વર્ષી તો થયું હોય ને તો 15-17 કિલો વજન તો આપણને પોતાને ચિંતા થવા માંડે કે આ શું થઈ ગયું. ખરેખર તો બધો કચરો જ નીકળ્યો હોય, પણ આપણે ચિંતામાં પડી. આટલા લાખો પૂર્વથી આ તપ કરતા હોય, કેવી કાયા થઈ ગઈ હોય, અને છતાંય બળ, કોનું બળ? આત્માનું બળ. તપસ્વીને શેનું બળ હોય? જે શરીરની ચિંતા કર્યા કરે ને એ આત્માના બળનો અનુભવ કરી જ ન શકે. કારણ કે શરીરમાં બહુ નબળાઈ લાગે છે આજે, નહીં? કંઈ નહીં, આજ સવારે ઉઠીને પ્રતિક્રમણ જો કે કરતા જ નહીં હોય. 500માંથી કેટલા કરતા? ફરજિયાત કરી દેવાનું. હવેથી આવતા વર્ષથી જે તપ કરાવો ને 2 ટાઈમ પ્રતિક્રમણ ફરજિયાત હોય, એ જ નામ લખાવો. પાસ ઉપર લખી દેવાનું, 2 ટાઈમ પ્રતિક્રમણ ફરજિયાત છે, પરમાત્માની પૂજા ફરજિયાત છે. 3 ફિગર ન થાય, ટ્રિપલ ફિગર ન થાય. નો થાય ને, ડબલ થાય તોય ઘણું નહીં. આગ્રહ રાખવાનો છે, મારે પોતે રાખવો. બરોબર, અમે ન રાખી શકીએ કદાચ, અમારે તો રાખવું જોઈએ, તમે કદાચ ન રાખી શકો, પણ જે તપસ્વી છે એને તો રાખવો જ જોઈએ, આગ્રહ રાખવો. સ્થિર ધૈર્ય નયન જુએલો, નેત્રને સ્થિર કરેલા. હવે થાકેલો છે એટલે ડાફા માર્યા કરે બેઠો બેઠો નહીં. પસંત વિચિત્ત વાવારો, ચિત્તના વ્યાપારને શાંત કરીને ધ્યાનમાં બેઠા, આંખો બંધ છે અને પોતાનામાં લીન છે, અને એના દર્શન ગુણસેન કરે છે. અને એ પછી આજે થોડુંક સંઘનું કામ છે એટલે થોડુંક વહેલું પતાવી દે. ડ્રો કરવાનો છે. ધ્યાનનો સાહેબ એક સેશન 1 કલાક કરીશું, મારી ઈચ્છા છે. આપણે પર્યુષણ પછી થોડુંક કંઈ કરીએ ધ્યાનનું. 1 કે 2 દિવસનું એકાદ વિષય લઈએ, તમને પણ ખ્યાલ આવે કેટલું જરૂરી તત્વ છે. બરાબર? તો અગ્રે અધિકાર વર્તવા.